कलिकालानले दत्तान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्र सुधा सिन्धुर् नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वाररागादि वैरिवार निवारणे अर्हते योगिनाथाय महावीराय तायिने चिणाणाय कुणन्ताणां सवं पेमोक्कारणम् सुन्दरपि सबुद्धिये સવભવનિબંધનમ। સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 357 મુંબઈ ચૈત્રવદ 5મ રવિ વિક્રમ સંવત 1948 તારીખ 17/4/1892। હૃદયરૂપ શ્રી સૌભાગ્ય પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલા પત્રોની પરંપરામાં એક ઓર પત્ર છે। એમાં સંબોધનમાં જ મૂક્યું છે કે હૃદયરૂપ શ્રી સૌભાગ્ય। હૃદય દરેક વ્યક્તિના જુદા જ હોય એ સમજવાની વાત છે, સ્વીકારેલી વાત છે। તેમ છતાં બીજું હૃદય જ છે। હૃદયની જગ્યાએ મારું હાર્ટ કયો, હૃદય કયો, જે કાંઈ કયો, એસેન્સ કયો, આખા શરીરનું વજન કહીએ, ભાર કહીએ અથવા તો એનો આધાર કહીએ, એ જે કંઈ છે તે હૃદય કહીએ છીએ। ધબકતું હૃદય હોય એવી રીતે આ જીવતું જાગતું ધબકતું હૃદય કોણ છે અત્યારે? તો કૃપાળુદેવને મન અત્યારે સૌભાગભાઈ છે। એ સ્થાન સૌભાગભાઈને મળી ચૂક્યું છે, એવા બળભાગી છે। તમારા વિગતવાળા એક પછી એક એમ ઘણા પત્રો મળ્યા કરે છે કે જેમાં પ્રસંગોપાત શીતળ એવી જ્ઞાન વાર્તા પણ આવ્યા કરે છે। સવિસ્તર પત્રો પરમ પૂજ્ય સૌભાગભાઈ પણ લખ્યા જ કરે છે અને કૃપાદેવ પહોંચ આપ્યા જ કરે છે અને કહે છે કે એમાં પ્રસંગોપાત ક્યારેક ક્યારેક વન્સ ઇન એ વાઇલ શીતળ એવી જ્ઞાન વાર્તા પણ આવ્યા કરે છે। તો શીતળ એવી જ્ઞાન વાર્તા, શીતળ શું? તો કે ભર બપોરે કે ત્રિવિધ તાપમાં અને જરાક પાણીનું ટીપું મળે અને જે તરસ છીપાઈ જાય, અથવા તો એટલા પ્રચંડ તાપમાં ચાલ્યા જતા હોઈએ અને ક્યાંક વૃક્ષનો છાંયો આવે અને લહેરખી આવે, પવનની લહેરખી આવે, એ વખતે જે શાતા વેદાય છે ને જે ઠંડક અનુભવાય છે, સાદી ભાષામાં જે ટાઢક થાય છે, એ ટાઢકની વાત છે કે ગ્રીષ્મના બપોરમાં અથવા તો ભર ઉનાળામાં અથવા તો ચોમાસું ચાલતું હોય ને ભયંકર ભેજવાળા વરસાદની રાહ જોવાતી હોય ને ભયંકર ભેજવાળા વાતાવરણમાં જે પછી વરસાદના છંટકાવ થતાં એમ લાગે, પેલા છાંટા પડે, પછી સરખો વરસાદ પડે અને જે ઠંડક, શીતળતા કે ટાઢક અનુભવાય, એ શૈત્ય પાવનત્વની વાત છે કે એવી જ્ઞાન વાર્તા પણ આવ્યા કરે છે। સૌભાગભાઈ વ્યવહાર પ્રધાન વાતો વધારે લખે છે, તેમ છતાં પ્રસંગોપાત એટલે વન્સ ઇન અ વાઇલ, ક્યારેક ક્યારેક કવચિત, વેરી વન્સ ઇન અ વાઇલ પણ એમ કે શીતળ એવી જ્ઞાન વાર્તા આવ્યા કરે છે। એ શીતળ એટલે શીતલીભૂત થાય છે, કૃપાદેવનું દિલ, મન, હૃદય, ચિત્ત, આત્મા ઠરે છે કે હવે શાંતિ થાય છે કે જે જીવને આગળ લઈ જવા છે, આત્મકલ્યાણના રસ્તે જ ચડાવવા છે, મોક્ષના પંથે જ ચડાવવા છે, તે જીવ આગળ વધે છે અને એનો એમને સંતોષ રહ્યા કરે છે। એટલે એ શીતળતા છે, એ રાગ દ્વેષ રહિતતા અને એ શીતળતાની વાત છે। પણ ખેદ થાય છે કે તે વિશે ઘણું કરીને અધિક લખવાનું અમારાથી બની શકતું નથી। પણ કૃપાદેવને ખેદ વર્તે છે કે અમારે જેટલું વધારે લખવું જોઈએ, વધારે વખત, વધારે લંબાણથી, વધારે સમય આપીને, એટલું અમારાથી બની શકતું નથી। કેમ કે મુંબઈમાં વ્યવસાયમાં વ્યસ્ત છે, એટલે ઈચ્છા હોવા છતાં, મરજી હોવા છતાં સમયની પણ મારામારી રહે છે અને એટલું બની શકતું નથી। એ ઉપરાંત પોતાનો ભાવ કે ઉપયોગ આત્મામાં રહેતો હોવાથી એમાંથી પત્ર લેખનમાં જવા જેટલી પણ શું રહેતી નથી, હોશ રહેતી નથી। સત્સંગ થવાનો પ્રસંગ ઈચ્છીએ છીએ
સત્સંગ કરવાનો નથી, સત્સંગ થવાનો. એટલે કે જે થયા કરે છે પ્રયત્નપૂર્વક કરીએ છીએ એમ નહીં, જે થાય છે તે થાય છે, ન થાય છે તે ન થાય છે. સ્વાભાવિક રીતે એમ થયા કરે છે કે સત્સંગ થાય તો સારું, સત્સંગ થવાનો પ્રસંગ ઈચ્છીએ છીએ. ત્યાં ઈચ્છા છે, મરજી છે, પસંદગી છે, એમનો ગમો છે, જે કંઈ ભાવ છે તે બધું જ છે, રસ પણ છે. પણ ઉપાધિ યોગનો જે ઉદય તે પણ વેદવા વિના ઉપાય નથી. આ જે ઉપાધિમાં બેઠા છીએ, ધંધો લઈને બેઠા છીએ અને કરવું પડે એવું છે, છેલ્લા ભવના છેલ્લા ઋણાનુબંધ પૂરા કરવાના છે અને તે વેદ્યા વિના એટલે કે ભોગવ્યા વિના, જાણ્યા માન્યા વિના ઉપાય નથી. પૂર્વ ભવમાં, પૂર્વ દશામાં જ્ઞાનીએ બાંધેલા કર્મ પણ જ્ઞાનીને ભોગવવા જ પડે છે. ખુદ ખુદાને, તીર્થંકર દેવને, અરિયંત પરમાત્માને, કેવલી ભગવંતને, પરમ કૃપાળદેવને બધાને ભોગવવા પાડે છે. કોઈ ઇન્દ્ર, ચંદ્ર, નરેન્દ્ર, નાગેન્દ્ર, દેવેન્દ્ર બાકાત નથી, અપવાદ નથી. કેમ કે કરમ ને શરમ નથી. અને જે સમયે વવાઈ ગયા એ ઉગી નીકળ્યા છે એટલે એનો ઉદય આવ્યો છે, ફળ આપે છે અને એટલા માટે ભોગવી લેવાના છે. અને નવા બાંધવા નથી, એ પુરુષાર્થની બાજી પોતાના હાથમાં છે. પણ જૂના જે થઈ ગયા છે એ તો વેદ્યા વિના છૂટકો જ નથી. ચિત્ત ઘણીવાર તમ પ્રત્યે રહ્યા કરે છે. ચિત્ત ક્યાં રહ્યા કરે છે? તમ પ્રત્યે, એટલે કે સૌભાગભાઈ પ્રત્યે રહે છે. તો આપણને એમ થાય કે એમને પણ મનમાં, ચિત્તમાં, દિલમાં સૌભાગભાઈના વિકલ્પ છે, તો ના. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ ચારમાંથી અહીંયા મન નથી કીધું, બુદ્ધિ કીધી નથી, અહંકાર કીધો નથી. એટલે સંકલ્પ, વિકલ્પ અથવા તો અહમપણું કે હું તમને કંઈક શીખવાડી દઉં, સમજાવી દઉં, તમે મારું સાંભળી લ્યો એમ પણ નથી. એટલે ત્યાં અહંકાર પણ નથી, બુદ્ધિ એટલે નિશ્ચયાત્મક જે ભાવ હોય એ પણ નથી અને સાથે સાથે મન પણ નથી જે સંકલ્પ વિકલ્પ કરાવે. પણ ચિત્ત છે. ચિત્ત શું? તો કે આમ તો મનનો જ પર્યાય શબ્દ છે, પણ અહીંયા ચિત્તઘનમાંથી ચિત્ત થયું છે. એટલે કે જ્યાં સુધી ચિંતના, વિચારણા કરીએ છીએ, એટલે ચિંતા નહીં પણ ચિંતન કરીએ છીએ, એ ચિત્તનો રોલ છે. એટલે આત્મા સંબંધી જે કંઈ વિચારણા થાય છે, ચર્ચા થાય છે, એના સંબંધી જે કંઈ લખાય છે, પરમાર્થ સંબંધી લખાય છે, એ ચિંતના છે. એટલે કે ચિંતન કહીએ છીએ તે છે, ચિંતા નથી. તો તમારું અમને ચિંતન રહ્યા કરે છે, કેમ કે પરમાર્થ સંબંધી ચિંતન છે. એટલે ચિત્ત ઘણીવાર તમ પ્રત્યે રહ્યા કરે છે. જુઓ આ કૃપાળદેવની શૈલી, કે વ્યવહારથી ચિત્ત એટલે એમ થાય કે મારું દિલ, મારું મન, મારો ભાવ તમારા પ્રત્યે છે. તમને ભૂલી ગયા નથી, તમે હૃદયમાં જ છો, હૃદયરૂપ છો અને તમે મારી સાથે જ છો, એવી રીતે કેવું છે. એ વ્યવહારથી થાય છે, ભાવના, ઉર્મી અને લાગણીથી વાત થાય છે. પરમાર્થથી શું બેસે છે? તો કે તમારી ચિંતા છે, ચિંતના છે. આત્માને પામે, તમે પરમાર્થને પામો, તમે મોક્ષના માર્ગે ચડો. એટલે એવી અમને ચિંતના રહ્યા કરે છે, વિચારણા રહ્યા કરે છે. જગતમાં બીજા પદાર્થો તો અમને કંઈ રુચિના કારણ રહ્યા નથી. કોઈ પદાર્થ પ્રત્યે રુચિ નથી, કોઈ વ્યક્તિ પ્રત્યે રુચિ રહી નથી. પરમાર્થ સિવાય કોઈનો દેહ પણ ગમતો નથી. જો પરમાર્થની પ્રાપ્તિ કરવી હોય, અધ્યાત્મ સંબંધી જાણવું હોય, આત્મજ્ઞાનની વાત હોય, મોક્ષની વાત હોય, તો કૃપાળદેવને સામાજીવમાં રસ છે, રુચિ છે. બાકી કોઈ વ્યક્તિમાં રુચિ નથી. જગતના બીજા પદાર્થ તો અનિત્ય છે, તો અનિત્ય પદાર્થ પ્રત્યે આવા જ્ઞાનીને, પરમાત્માને મોહ બુદ્ધિ હોય સંભવે જ નહીં. એટલે કહે છે કે આ કળિયુગની કૃપા કેવી છે કે અમારું ચિત્ત તદ્દન નિસ્પૃહ છે, પણ આ જગતમાં, વ્યવહારમાં સસ્પૃહ તરીકે વર્તવું પડે છે. અને એ આ કળિયુગની કૃપા છે. પોતે નિસ્પૃહ છે, પણ જગત એમ જાણે છે કે કૃપાળદેવ વ્યવસાય કરે છે, પરિવારમાં બેઠા છે અને અમને સસ્પૃહ એટલે કે કંઈક અપેક્ષા છે એવું રાખીને બેઠા છે. અમને તો કોઈ જ અપેક્ષા નથી. એટલે જગતના બીજા કોઈ પદાર્થમાં અમને કંઈ રુચિ રહી નથી, એટલે પ્રતીતિ રહી નથી, શ્રદ્ધા રહી નથી, આચરવાનું રહ્યું નથી. રુચિ એટલે આપણે સીધો સાદો અર્થ કરીએ કે ગમો અને અણગમો, રુચિ અરુચિ. એટલે સામાન્ય રુચિની વાત નથી, પણ રુચિ શબ્દ જીનાગમમાં બહુ અગત્યનો છે. કૃપાળદેવે વાપર્યો છે. જેમ પંચાધ્યાયી વગેરે શાસ્ત્રોમાં કહે છે તેમ રુચિ એ જ શ્રદ્ધા, એ જ પ્રતીતિ અને એ જ આચરણ. રુચિ પછી શ્રદ્ધા, શ્રદ્ધા પછી રુચિ, પછી પ્રતીતિ, પછી આચરણ. એ લગભગ બધા પર્યાય શબ્દ છે. તો કે એવું કાંઈ અમને રહ્યું નથી. એક જે કાંઈ છે તે પરમાર્થની પડી છે, મોક્ષની પડી છે, બાકી પડી નથી. એટલે અમને કોઈ પદાર્થ અનિત્ય હોવાથી એમાં રસ, રુચિ કે ગમા અણગમા જેવું કંઈ રહ્યું જ નથી. તો શેમાં રુચિ છે? પોતે જ લખે છે, જે કંઈ રુચિ રહી છે તે માત્ર એક સત્યનું ધ્યાન કરનારા એવા સંત પ્રત્યે, જેમાં આત્માને વર્ણવ્યો છે એવા સત્શાસ્ત્ર પ્રત્યે, અને પરેચ્છાનું પરમાર્થમાં નિમિત્ત કારણ એવા દાનાદિ પ્રત્યે રહી છે. આત્મા તો કૃતાર્થ સમજાય છે.
અહીંયા પત્ર પૂરો પણ થઈ જાય છે કે એકમાત્ર કોનામાં રુચિ છે તો કે સત્યનું ધ્યાન કરનારા. સત્ય શું? ઘણીવાર વાત થઈ છે, પત્રોમાં આવી ગયું છે 302, 306, 7 કે તે પરમ સત અને તેનું અમે ધ્યાન કરીએ છીએ. ધામના તેન નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ, શ્રીમદ ભાગવતનું મંગલાચરણ અને એનું છેલ્લું ચરણ અને 307મા પત્રમાં પણ કૃપાળદેવે લીધું છે, મૂક્યું છે, ત્યારે આપણે સવિસ્તર ચર્ચા કરી છે. તે મંગલાચરણ તે સત પછી 110, 11 પત્રમાં મૂકી દીધું છે કે તે પરમ સત્ય છે, તે પરમ સત્ય છે, તે પરમ સત્ય છે, ત્રિકાળેમાં જ છે અને છગડીયો કૌંસ કરીને મૂક્યું છે. તો જીનાગમથી ષટકારક તે પરમ સત્ય છે કે આત્મા છે અને આત્મા જ આત્માને આત્મા વડે આત્મામાંથી આત્મા માટે આત્માનું કલ્યાણ કરીને મોક્ષે લઈ જાય છે. એ જે 6 વિભક્તિ છે તે પરમ સત્ય છે. અહીંયા પરમ સત્ય તે જ કીધું છે, પરમાત્મા કહીએ તે પરમ સત્ય છે. તો કે એકમાત્ર સત્યનું ધ્યાન કરે છે, સાદી ભાષામાં સતનું જ ધ્યાન કરે છે. સત શું? અસ્તિત્વ, આત્માનું અસ્તિત્વ. એટલે કેવલજ્ઞાની ભગવાન શું કરે તો કે માત્ર પોતાના આત્માનું એક કેવન કર્યા કરે છે, સેવન કર્યા કરે છે. તેનું નામ કેવલ જ્ઞાન. એટલે કે આત્મા સિવાય કાંઈ જ નથી અને કેવલ જ્ઞાન થવું છે, પ્રગટું છે એવા જે કોઈ આત્મા છે, અંતરાત્મા પરમાત્મા વચ્ચેની દશા અને પરમાત્મા પદની ઝાંખી તો થઈ ગઈ છે પણ પૂર્ણપણે પ્રકાશું થાય છે. એટલે કે કેવલ જ્ઞાન થવું છે એ બધા 12મા 13મા ગુણસ્થાનક વર્તી જે કંઈ છે, 12મા ગુણસ્થાનક નોંધ 13માની શરૂઆત, તે બધા પ્રત્યે પણ ક્યાં આવે છે તો કે સતનું જ ધ્યાન ધરે છે, એકમાત્ર આત્માનું જ સેવન કર્યા કરે છે. એટલે એવા સંત પ્રત્યે રુચિ રહી છે. અહીંયા કૃપાળદેવ જે છેલ્લે રાજકોટમાં દેહ છોડતા પહેલાં નિર્વાણ પહેલાં રામનવમીને દિવસે પદ લખાવે છે કે ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ, એનો એન્ડ, એનું અંતિમ મંગલાચરણ શું તો કે સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તધ્યાનમહી, પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વર્તે જયતે. તેમાં શું આવ્યું કે સુખધામ અનંત સુસંત ચહી અને પાછું કેવું તો કે જે દિન રાત બધા યોગીજનો જેનું ધ્યાન ધરે છે તે સંત, તે સુસંત, તે કેવલ જ્ઞાની ભગવાન, તે સિદ્ધ ભગવાન. તો અહીંયા કૃપાદેવને એમ થાય છે કે હજુ સિદ્ધ થવું છે, સ્વરૂપથી સિદ્ધ થયા છે પણ હજુ અર્યંત પરમાત્મા સદેહે વિચરમાન છે, સહયોગી જીન છે તેવા જે કોઈ છે એ બધા અને તે પહેલાંના એટલે બધા સંતને લઈ લીધા છે. એટલે કે સતને પ્રાપ્ત છે તેવા સંત. આપણે જેને સંત કહીએ છીએ, ગમે તેને સંત કહી દઈએ છીએ, ગલીએ ગલીએ ગામે ગામ સંત કહીએ, તે સંતની વાત નથી. આવા આંગળીને વેઢે ગણાય એટલા વિરલા પુરુષ હોય તે સંત મહાત્માની વાત છે કે જે સતને પરિપૂર્ણ રીતે પ્રાપ્ત કર્યું છે, આત્મ સ્વરૂપને પ્રાપ્ત છે એવા સંતની વાત છે. એવા સંતનું કૃપાળદેવ ધ્યાન ધરે છે. એટલે કે પૂર્વે થઈ ગયેલા તીર્થંકર દેવ, અર્યંત પરમાત્મા અને એ વખતે તો પોતાનું જ રહે છે, બીજા કોઈનું રહેતું નથી. એવા સંત પ્રત્યે રુચિ રહી છે. એટલે કે પોતાનાથી વિશેષ વર્ધમાન દશા હોય તો એમ, પણ કૃપાળદેવના કાળમાં એ સમયમાં વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ પોતે જ લખે છે. એટલે પોતાનાથી સમકક્ષ અગર તો સમોવડીઓ કરતા બરોબરીઓ કરતાં ચડી જાય તેવો વર્ધમાન દશાવાળો કોઈ પુરુષ એમની નજરમાં જણાતો નથી. એટલે એ જે 33 વર્ષને 5 માસના આયુષ્યની વાત છે તે દરમિયાન દેખાયો નથી. એટલે પોતે લખ્યું કે તેથી આ લખનાર પ્રત્યે જ દૃષ્ટિ થાય છે અને એટલે જગતના જીવોનું કલ્યાણ થઈ જાય તો સારું, પણ પેલો હું તરું અને સાથે સાથે તરાવી શકું, તારી શકું તો તારું, એવો ભાવ રહ્યો છે. આમ પણ સિદ્ધાંત છે કે પોતે તરે તે જ તારી શકે. પોતે જ ડૂબતો હોય તો બીજાને ક્યાંથી તારી શકે? સીધી સાદી વાત છે. વ્યવહારમાં પણ એમ જ છે, તરતા આવડતું હોય, તરી જાણતા હોય, બીજાનું વજન ઉંચકી શકે તો એ કદાચ તારી શકે, પણ પોતાને તો આવડતું જ હોવું જોઈએ. પોતે તરી રહેલો હોય તો જ થઈ શકે, બાકી તો ડૂબી બુડી જવાની વાત છે. તો કૃપાળદેવને અનિત્ય પદાર્થમાં રુચિ રહી નથી, બીજા કોઈ પ્રત્યે રુચિ રહી નથી. કોના પ્રત્યે રુચિ રહી છે તો કે એકમાત્ર સતનું, સત્યનું ધ્યાન કરનારા એવા સંત પ્રત્યે. પછી એ દેવની વાત થઈ, ગુરુની વાત થઈ, સતદેવ સદગુરુ એમાં આવી ગયા. પછી સદધર્મ ક્યાં આવે તો કે જેમાં આત્માને વર્ણવ્યો છે એવા સત્શાસ્ત્ર પ્રત્યે. શાસ્ત્રો ઘણા છે, શાસ્ત્રા પુરુષના વચન ઘણા છે, એમાં સત્શાસ્ત્રો મોટા ભાગના છે અને એમાંથી સત્શ્રુત કે સત્શાસ્ત્રમાંથી પરમશ્રુતમાંથી પણ આત્માનું વર્ણન આવતું હોય, આત્માની મીમાંસા કરી હોય, આત્માને પ્રાપ્ત કરીને રહેતો હોય એવા શાસ્ત્રો, વર્ણનાત્મક શાસ્ત્રોની વાત નથી, કથાત્મક શાસ્ત્રોની વાત નથી.
અહીંયા એમણે એમ કહ્યું કે એ બધી ભૂમિકા પૂરી થઈ ગઈ, એટલે દ્રવ્યાનુયોગ જેમાં હોય અથવા આત્મા જ જેમાં ગાયો હોય એવા શાસ્ત્ર પ્રત્યે રુચિ રહી છે કે ગમે તેમ કરીને મોક્ષે જવું છે. કર્મના ગ્રંથો સિદ્ધાંતો તો કે જોવાઈ ગયા, વંચાઈ ગયા, અનુભવી લીધા. બીજા કંઈક કથા વગેરે છે એમાંથી પણ સદબોધ લેવાનો લઈ લીધો. પછી ગણિતાનુયોગ છે એ પણ મોઢે છે, બધું હસ્તગત છે અને કંઠસ્થ છે, મુખપાઠ છે. તો રહ્યું શું? તો કે જ્યાં આત્મા આત્મા થઈને રહીએ, કેવલ જ્ઞાની થઈ રહીએ અને મોક્ષે જાય એવું જેમાં કંઈ મીમાંસા કરી હોય, દર્શન કર્યું હોય, વિશ્લેષણ કર્યું હોય તે છે. શાસ્ત્રોમાં માર્ગ કયો છે? મર્મ તો પોતાના અંતરાત્મામાં રહ્યો છે. અને પરેચ્છાએ પરમાર્થના નિમિત્ત કારણ એવા દાન આદિ પ્રત્યે રહી છે. સદદેવ, સદગુરુ, સદધર્મ એ ત્રણેય વાત આવી ગઈ. અને પછી કરવો છે કેવી રીતે? આ કરવાનું કારણ શું છે? રુચિ આટલી પણ કેમ રહી છે? તો કે પરેચ્છાએ, અમને ઈચ્છા છે એવું નથી, ઈચ્છા પ્રારબ્ધ અમે ભોગવતા નથી, અનિચ્છા પ્રારબ્ધ પણ નથી, પણ 232-36 પત્રમાં આવી ગયું તે પરેચ્છાનું ચારીને શબ્દભેદ નથી. અમે તો બીજાની ઈચ્છા, બીજાના ભાવ પ્રમાણે એ પ્રમાણે વર્તીએ છીએ. એટલે સાદી ભાષામાં, શિષ્ટ શૈલીમાં વિચરવું ઉદયાધીન પણ વિત લોભ જો. અમે તો ઉદય પ્રમાણે વિચરીએ છીએ. વિચરે ઉદય પ્રયોગ, આત્મજ્ઞાન સમદર્શિતા, અને પછી વિચરે ઉદય પ્રયોગ. એટલે અહીંયા તો અમે ઉદય પ્રમાણે વર્તી જઈએ છીએ, પરેચ્છાએ વર્તીએ છીએ. પરમાર્થના નિમિત્ત કારણ એવા દાનાદિ પ્રત્યે રહી છે. પરમાર્થ કોઈ પામે, મોક્ષ કરે, મોક્ષે જાય, કલ્યાણ કરે, એટલા માટે એનું નિમિત્ત કારણ અમે છીએ. એટલે જુઓ, પોતે કહી દીધું કે ઉપાદાન બળવાન થાય તો કાર્ય થશે, પણ પોતે પોતાની લઘુતા, નમ્રતા બતાવી કે અમે તો નિમિત્ત છીએ. નિમિત્ત નૈમિત્તિક સંબંધ તો જાણીતો છે, અમે કેટલુંક વિશેષ કરી શકીએ, પણ છતાં મને નિમિત્ત ગણો તોય વાંધો નથી, હું નિમિત્ત કારણ છું. ઉપાદાન તો બીજા જે કોઈ વ્યક્તિ પામવાનો છે તે સામે હોય તે છે. એવા દાનાદિ પ્રત્યે રહી છે. એટલે દાન, આહારદાન, ઔષધદાન, અભયદાન અને જ્ઞાનદાન એટલે વિદ્યાદાન, એ દાનમાં બધું સર્વોત્કૃષ્ટ કહેવાય છે. તો અહીંયા દાન આપવાનું છે. જ્ઞાની મહાદાની રે સદાવ્રત જેનું સદા, જે બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં પુષ્પમાં મૂક્યું છે, દાન પુષ્પમાં બહુ જ સુંદર મૂક્યું છે. તો એ રીતે કહી દીધું છે કે દાન કોનું કરીએ છીએ? તો કે વિદ્યાનું, જ્ઞાનનું દાન કહીએ છીએ. એને કારણે જીવોને અભયદાન મળે છે કે અબહમ અમર ભય ન મરેંગે. અત્યાર સુધી મિથ્યાત્વ અને અજ્ઞાન વશાત ભવભ્રમણ રહ્યું, પણ હવે જ્ઞાની પુરુષ, સત્પુરુષ, કૃપાદેવ જેવા આ રીતે અભયપદનું દાન આપે છે. એટલે જે જીવ છે તે નિર્ભય થઈને રહે છે, અભય થઈને રહે છે. એટલે પરમાર્થથી તો આ જ અભયદાન છે, આ જ જ્ઞાનદાન છે, આ જ વિદ્યાદાન છે. અને એ રુચિ રહી છે. બીજું કંઈ દાન દેવાની જરૂર લાગતી નથી, પણ અમારે આ જ્ઞાનનું દાન કરવું છે, અને એ પણ પરમાર્થના નિમિત્ત કારણ રૂપે એવા દાન પ્રત્યે રહી છે. એટલે રુચિની વાત કરતા હતા કે કૃપાદેવની પસંદ, મરજી, રુચિ, ઈચ્છા જે કહ્યો તે ક્યાં છે? તો કે એની પ્રતીતિ, એની શ્રદ્ધા, એ શબ્દ પણ અહીંયા આવી ગયો કે જે સંત છે તેના પ્રત્યે છે. માત્ર આત્માનું ધ્યાન ધરે, સત્યનું ધ્યાન ધરે તેવા સંત પ્રત્યે, એવા સત્પુરુષ પ્રત્યે. બીજું તો કે એવા સત્શાસ્ત્ર પ્રત્યે. અને ત્રીજું તો કે એવો ધર્મ પ્રગટાવવો છે, તો કે ઉદ્ધાર કરવો છે. એટલે પરમાર્થનું જ સ્વરૂપનું જ દાન આપવું છે, ભાન કરાવવું છે. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજમાં અહીં રહ્યું, દૂર થયું અજ્ઞાન. તો એ એમની કરુણા છે, કૃપા છે. બાકી પોતાની વાત લખી દીધી, દશા મૂકી દીધી. આત્મા તો કૃતાર્થ સમજાય છે. આત્મા તો સમજીને જ બેઠા છીએ. અમને તો અમારું સ્વરૂપ સ્પષ્ટપણે સમજાઈ ગયું છે. કૃતાર્થ, અમે ધન્ય છીએ, કૃતાર્થ છીએ. 385માં પત્રમાં આવશે કે ધન્યરૂપ, કૃતાર્થરૂપ એવા અમે, તેને વિશે આ લોક માત્ર ભૂલે એમાં આશ્ચર્ય નથી. અને પૂર્વે સત્પુરુષનું ઓળખાણ પડ્યું નથી, તો તે આવા યોગના કારણથી છે. લોક માત્ર શું કામ ભૂલે છે? કૃપાદેવનું ઓળખાણ કેમ પડતું નથી? તો કે અમારો ઉપાધિ જોગ જોઈને લોક માત્ર ભૂલે એમાં આશ્ચર્ય નથી. ઉપાધિમાં બેઠા છીએ એટલે સંસારી જ ગણે છે, વ્યવસાયી ગણે છે, વેપારી ગણે છે અને વ્યવહારી ગણે છે. પણ અમે નિશ્ચય કરીને બેઠા છીએ, અમે આત્મ સ્વરૂપનો નિર્ધાર કરીને બેઠા છીએ. એ કોઈના લક્ષ્યમાં આવતું નથી. પોતે કૃતાર્થ થઈ ગયા છે એટલે કૃતકૃત્ય થઈ ગયું છે, કૃત કરી લીધું છે, અર્થ સિદ્ધિ કરી લીધી છે, આત્માની સિદ્ધિ કરી લીધી છે. આ ભવ, આ માનવદેહ મોક્ષે જવા માટે, આત્મસિદ્ધિ કરવા માટે, આત્માના કલ્યાણ માટે જ મળ્યો છે અને એમણે કરી લીધું છે. જે કામે આવ્યા હતા અને એ કામ પૂરું થઈ જાય તો નજીવા નાના કામમાં આપણને આનંદ સંતોષ વેદાય છે. તો જ્યારે મોટું મહાભગીરથ કામ છે, અનંત કાળથી નથી કરી શક્યા, એ કરવાનું છે, એ કૃપાદેવ કરી ચૂક્યા છે. એમને કેટલો આનંદ
આનંદ હોય, કેટલો સંતોષ હોય કે જે પ્રયોજન, જે હેતુ બર આવી ગયું, મોક્ષનું પ્રયોજન સિદ્ધ થઈ ગયું છે, સાધી લીધું છે, એટલે કે છે આત્મા તો કૃતાર્થ સમજાય છે. ઘણું કહી દીધું એમણે, જેવી તેવી વાત નથી. એક બે શબ્દમાં મૂકી દીધું, પોતાની દશા ખુલ્લી કરી દીધી, પ્રગટપણે કહી દીધી છે. ધન્ય છે ભગવાનને. એમને પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં મનોભ્રાંતિ પુષ્પમાં સુંદર લખ્યું છે અને ત્યાં આ પત્ર પૂરો થાય છે. જેને નિરાત મનમાં સમકીત પામે, આત્મા કૃતાર્થ સમજાય યથાર્થ જામે. ભ્રાંતિ ગયે મન તણી સ્વરૂપે રમે જે, તેરા જ ચંદ્ર ચરણે શિર આનમે છે. તેરા જ ચંદ્ર ચરણે શિર આનમે છે. પત્રાંક 358, મુંબઈ, ચૈત્રવદ 5મ, રવિ, વિક્રમ સંવત 1948, તારીખ 17/4/1892. એટલે એ જ મિતિ, એ જ તિથિ, એ જ તારીખ. આ 357 પત્ર પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયો, 358 પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈને લખાયો છે. અને ચૈત્રવદ 5મ એટલે આ તિથિએ આ લખાયા પછી બરાબર 9 વર્ષે એમનો દેહ ત્યાગ, પરમ સમાધિ, નિર્વાણ પામે છે. એ પણ એક સૂચક છે. ચૈત્રવદ 5મના પત્ર બહુ જ ઓછા લખાય છે, તેમાંના આ પત્ર છે. જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામે છે તે જીવને સમ્યક દર્શન થાય છે. કેટલું સુંદર કહી દીધું. અને આજ તો સમજવાનું છે અભિપ્રાય શું. પહેલું વચન છે કે જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. અભિપ્રાય શું, જગતનો અભિપ્રાય શું અને પદાર્થનો બોધ શું, ત્રણેય વસ્તુ લેવાની છે. જગત તો જાણીએ છીએ, જગત, દુનિયા, સમાજ. જે જગતમાં રહીએ છીએ તે દુનિયા. જગત એટલે કંઈ, એ તો જડ કહેવાય. તો એમાં બંને આવી ગયા, સચરાચર સૃષ્ટિ. તો એમાં કંઈ જડ તો કરી શકતા નથી, વિચારી શકતા નથી. જે છે તે ચૈતન્ય, એટલે જીવતા જાગતા આત્માની જ વાત છે. એટલે કે જીવોના અભિપ્રાય પ્રત્યે, કોઈ પણ જીવના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામ્યો નથી. એટલે કે પામ્યો છે પણ પામી શકતો નથી, એ સાચો નથી. આજ સુધી આપણે જગત આમ કે છે, દુનિયા શું કહે છે, લોક શું કહે છે, સમાજ શું કહે છે, ફલાણા જ્ઞાની આમ કહે છે, આ જ્ઞાની આમ કહે છે, પણ સાચા જ્ઞાની છે, કહેવાતા જ્ઞાની છે. તો એના અભિપ્રાયથી અનંતકાળનું પરિભ્રમણ મટ્યું ફીટ્યું નથી, એટલે એ રહ્યું છે. તો અભિપ્રાય શું એ બહુ સમજવા જેવી વાત છે. સામાન્ય રીતે તો અભિ, પ્ર અને ઈ, અભિ વત્તા પ્ર વત્તા ઈ. તો અભિપ્રાય એટલે આપણે સામાન્ય કહેતા હોઈએ છીએ કે મારો મત આમ છે, મારો અભિપ્રાય આમ છે, એટલે ત્યાં આપણે મત કહીએ. પછી મારો કહેવાનો હેતુ આમ છે એટલે ઉદ્દેશ કહીએ. પછી દૃષ્ટિકોણ કહીએ, અપેક્ષા કહીએ કે હું આ રીતે કહેવા માગતો હતો, એટલે એ બધા શબ્દો આપણે અભિપ્રાય કહીએ છીએ. ઇંગ્લિશમાં ઓપિનિયન કહીએ છીએ. તો અપેક્ષા એ તો બધી જ વ્યક્તિના વારંવાર અભિપ્રાય જુદા જ હોવાના. તો એ અભિપ્રાય જેટલી વ્યક્તિ, જેટલા અભિપ્રાય, જેટલા વાક્ય, એટલા નહીં થયા. એનો સીધો સાદો અર્થ થયો અભિપ્રાય, આશય, દૃષ્ટિકોણ વગેરે વગેરે. પણ અહીંયા જીના ગામમાં અભિપ્રાયનું બહુ જ મહાત્મ્ય રહ્યું છે. એ કેવી રીતે મહાત્મ્ય રહ્યું છે તો કે એનો બીજો અર્થ જે છે તે શ્રદ્ધા ગુણનું પરિણમન એ પણ આવે. જ્ઞાન ગુણનું પરિણમન અને શ્રદ્ધા ગુણનું પરિણમન. જ્ઞાન ગુણની પર્યાય છે એટલે જ્ઞાન ગુણનું પરિણમન કહેવાય. કોની વાત ચાલે છે? અભિપ્રાયની વાત ચાલે છે. અને શ્રદ્ધા ગુણનું પરિણમન છે એટલે ત્યાં બીજો નંબર આવ્યો, પછીનું સ્ટેજ આવ્યું. તો આપણે અભિપ્રાય વિશે 270માં પત્રમાં અગર તો 270માં પત્રમાં છે કે જ્ઞાન તેજ કે અભિપ્રાય એક જ હોય, થોડો અથવા ઘણો પણ પ્રકાશ એક જ. એટલે ત્યાં અભિપ્રાયની વિચારણા કરી હતી કે અભિપ્રાય કહેતા જે શબ્દો કહીએ છીએ તે ખોટા નથી, પણ વ્યવહારથી અને પરમાર્થી અર્થ બદલાય છે. મોક્ષના માર્ગમાં જીનાગમની દૃષ્ટિએ અભિપ્રાયનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે, અધિક વધી જાય છે. શું કામ એ વિચારવાનું છે કે જ્ઞાનની પર્યાય હોય એમાં તો ના નથી. દરેક જીવનું સમગ્ર પરિણમન થયા જ કરે છે. એમાં અનેક પ્રકારે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વ્યવહારમાં સામાના અભિપ્રાયને પકડવાની જે શાંતિ, શક્તિ જોઈએ અને એનાથી વિચક્ષણતાનું જે માપ નીકળે છે તે પણ અભિપ્રાય છે. આપણે કહીએ કે હું તમને સમજી ન શક્યો, હું તમારી વાત સમજી ન શક્યો, એટલે તમારો અભિપ્રાય, તમારો કહેવાનો આશય સમજી શક્યો નહીં.
તો એ જે આશય કે અભિપ્રાય કહીએ છીએ એ વાત આવી ગઈ. એટલે જ્ઞાનની પર્યાય તો આવી જ, અને એ શક્તિ ઉપર તો કેટલો બધો આધાર છે. આપણે માત્ર કોઈની વાત કે આશય સમજી ન શકીએ એટલે જીવન ઘણીવાર બરબાદ થઈ જાય, અથવા જીવન ઘણીવાર આબાદ થઈ જાય. જો સમજી શકીએ તો આબાદ થાય, નહીં તો બરબાદ થાય. એટલે સમજવાની ક્ષમતા, વિચક્ષણતા એ જે હોવી જોઈએ તેનું નામ અભિપ્રાય છે. એમાં જ્ઞાનીનો અભિપ્રાય નથી સમજી શક્યા, આશય સમજી શક્યા નથી, એટલે તો આથડામણ ઊભી છે, પરિભ્રમણ ઊભું છે. તો એ કેવી રીતે છે? તો કે પહેલો અર્થ જે વિચાર કરતા હતા કે આશય કે દૃષ્ટિકોણ એ તો દરેક બાબતના જે તે વિષય પૂરતા મર્યાદિત હોય. આ કાપડ કેવું છે, આ ઘરેણું કેવું છે, આ વસ્તુ કેવી છે, આ અવાજ કેવો છે, આ હવા કેવી છે, વગેરે બાબતમાં અભિપ્રાય હોય છે. આ વસ્તુ કેવી બની છે, જમવાની વસ્તુ હોય તો એમ તેમ, પીવાની વસ્તુ હોય તો એમ. એટલે દરેક વસ્તુના જે તે અભિપ્રાય હોય તેની વાત આવી, તે આશય આવ્યો, તે દૃષ્ટિકોણ આવ્યો. એ તો વ્યવહારથી સમજીએ છીએ. પરમાર્થથી જે છે તે જ તો સમજવાનું છે કે સ્થાયી નિર્ણય કે જે જ્ઞાનનું શ્રદ્ધા અને નિર્ણય પ્રધાન પરિણમન હોય છે, અને ત્યાં આપણે સમજી શકતા નથી. અભિપ્રાય જો ઊંધો કે ખોટો પડ્યો, એટલે કે વિપર્યાય બુદ્ધિ કે વિપર્યાસ, વિપરીત અભિનિવેશ થયો, સતને સત ન સમજી શક્યા, સાચા દેવ ન સમજી શક્યા, સાચા ગુરુ ન સમજી શક્યા, સાચો ધર્મ ન સમજી શક્યા, એટલે તો મિથ્યાત્વ આવીને ઊભું રહ્યું. એટલે અભિપ્રાયની ભૂલ એ પૂરી ભૂલ છે, મોટી ભૂલ છે. જો અભિપ્રાય સમજી ગયો, કૃપાળુદેવનો ઓળખાણ થાય તો થાય, તો પછી જ્ઞાની જ થયા સમજો. આપણે ન થઈ શકે તો અભિપ્રાયમાં ભૂલ. કેટલાય જીવો ટીકા નિંદા કરે, ઓળખી શકતા નથી, સમજી શકતા નથી. એટલે અહીંયા અભિપ્રાયનું બહુ જ મહત્વ વધી જાય છે. મુમુક્ષુ આવી ભૂલ કરતું આવ્યું છે, તો એ ભૂલ કેવી રીતે જાય? તો કે મુમુક્ષુએ આવી ભૂલને સત્સંગ દ્વારા, સ્વાધ્યાય દ્વારા, અથવા તો કોઈને કોઈ આવા પરિણામ દ્વારા, કે જે રીતે પરિણામ પોતાના બદલાઈ જાય, અભિપ્રાય બદલાઈ જાય, એવા જે કોઈ ઉપાય, એમાં મોટામાં મોટો ઉપાય અને સાચો ઉપાય સત્સંગ અને સ્વાધ્યાય, તે દ્વારા એને નિરસ્ત કરવી જોઈએ. અને પછી વધારવું કેવી રીતે? એ ભૂલ જાય છે, દોષ જાય છે, પછી કેમ આગળ જવાનું? તો કે તત્વજ્ઞાનના અભ્યાસથી યથાર્થ અભિપ્રાયનો ઉદ્યમ કરે, એટલે કે પુરુષાર્થ કર્યા કરે કે મને કેમ આમ લાગતું નથી. આપણે વ્યવહારમાં કરીએ પણ છીએ કે એ બંને સમજી શકે છે, હું કેમ એમને સમજી શક્યો નથી, અથવા મને કેમ આવું લાગે છે. એમ જે વ્યવહારના વિષયમાં કરીએ છીએ તે જ પરમાર્થમાં લાગુ પડે છે કે મને સાચું ઓળખાણ કેમ પડતું નથી. જ્યાં જ્યાં યથાર્થ અભિપ્રાય થાય ત્યાં ત્યાં તે પ્રમાણે યોગ્યતા સ્વયં કેળવાઈને ઉત્પન્ન થતી હોય છે, એટલે કે આવી જતી હોય છે. યોગ્યતા ક્યાંય બીજેથી આવતી નથી. યોગ્યતા શું, પાત્રતા શું? તો કે જ્યાં આવી રીતે થાય છે, યથાર્થ અભિપ્રાય થાય છે, એટલે કે ઉપાદાન બળવાન થાય છે, ઉપાદાનની બલવત્તરતા યથાર્થ અભિપ્રાય ઉપર આવી, અને તેને કારણે એને તરત જ ત્યાં યોગ્યતા સ્વયં કેળવાઈને ઉત્પન્ન થઈ જાય છે. એટલે કે મુમુક્ષુને આપણી વાત કરીએ તો ધર્માત્મા પ્રત્યે, કૃપાળુદેવ પ્રત્યે, કે એમના મુમુક્ષુ પ્રત્યે, કે પછી પ્રભુશ્રીજી બ્રહ્મચારીજી થયા તે બધા જ તે પ્રત્યે કેટલાકને ભક્તિ ઉગે છે, કેટલાક બળભાગી જીવને ઉગે છે, કેટલાક કંભાગીને ઉગી શકતી નથી. તો શું કામ નથી થતું? તો કે અભિપ્રાયમાં ભૂલ રહેલી છે, અભિપ્રાયમાં અસમંજસ, અસમજણ રહી છે, અભિપ્રાયનો દોષ છે. એટલે અભક્તિના પરિણામ પણ થાય, એમનું યોગ્ય પણ લાગે નહીં, એમના પ્રત્યે બહુમાન, અતિશયપણું, ભક્તિ થવાના બદલે એમનું અયોગ્ય લાગે, એમનું બરોબર ન લાગે, ગળે ન ઉતરે, ઠીક ન લાગે. એ આમ તો ન હોય કે આમ કેમ કર્યું હશે. તો ત્યાં તેવા મહાત્મા, તેવા સત્પુરુષ પ્રત્યે પણ અભિપ્રાય ખોટો ઠરે છે. પોતાનો અભિપ્રાય અને સવડો થવાની બદલે, યથાર્થ થવાની બદલે ત્યાં ખોટો ઠરે છે. અને અભિપ્રાય અને શ્રદ્ધાને કારણ અને કાર્યનો સંબંધ છે. અભિપ્રાયને કારણ ગણો તો શ્રદ્ધાને કાર્ય ગણો. અભિપ્રાય પહેલો છે, શ્રદ્ધા પછી છે. એટલે કે એકડો પછી એકડે બે મીંડા 100 થાય છે તેમ છે. તો અભિપ્રાય મુખ્ય થયો, એનું એકડા જેટલું મહત્વ, અને પછી પરિણામ આવે છે તે શ્રદ્ધા, પછી ભલે 100 ગણું હોય, 10 ગણું હોય. અભિપ્રાય સમજતા તેની શ્રદ્ધાને સમજી શકાય છે. એટલે એવી સમજણ જ વ્યક્તિનો સંગ કરવો કે નહીં, તેને સદગુરુ માનવા કે નહીં, વગેરે આપણને કંઈ કેવડાવે છે, એ આપણો નિર્ણય કરાવી શકે છે. એટલે ખરેખર તો આ અભિપ્રાય એ જ મુખ્ય વાત થઈ ગઈ છે. પારમાર્થિક સિદ્ધાંત જોવા જઈએ તો એવો છે કે જ્ઞાન આત્મામાંથી આત્મા વડે થાય છે. આપણે હમણાં જ વિચાર્યું. તો પછી એમાં બીજા કોઈ દ્રવ્યનું શું મહત્વ રહ્યું?
પોતે પોતાને સમજવાનો છે, પોતાનું સ્વરૂપ સમજવાનું છે, પોતાનું કલ્યાણ કરવાનું છે, પોતાના જે સ્વભાવ પરિણતિ છે એમાં રહેવાનું છે, વિભાવ પરિણતિ કરવાની નથી એટલું જ સમજવાનું છે, ફેંસલો લેવાનો છે, ન્યાય નિર્ણય કરવાનો છે. જે કરે છે તે પોતે કરે છે. તો પરદ્રવ્યની નિમિત્તની આમ જુઓ તો જરૂર શું રહી એમ થઈ જાય. પારમાર્થિક સિદ્ધાંતમાં એમ થાય કે પોતે જ બળીઓ છે, પોતાનું ઉપાદાન મુખ્ય છે એમ કહીએ. પણ નિમિત્ત વિના કાંઈ થઈ શકતું નથી, એકલું ઉપાદાન કાંઈ કરી શકતું નથી. ને ઉપાદાન તૈયાર થાય છે, પ્રબળ થાય છે એટલે નિમિત્તને ગમે ત્યાંથી આકાશમાંથી પણ હાજર થયા વિના છૂટકો નથી. એ પારમાર્થિક સિદ્ધાંત છે. એટલે એ ગુરુના વચન, ભગવાનના વચન બરોબર છે એમ તો આપણે કહીએ છીએ, પણ તરત જ પાછી બુદ્ધિ ક્યાં જાય છે કે એ તો એમણે સમજાવ્યું એટલે મને સમજાયું, એમણે કરી આપ્યું એટલે મને આવ્યું, એમણે કર્યું તો થયું, મેં કર્યું તો થયું, અથવા તો બીજાએ કર્યું તો થયું. માનો કે કૃપાદેવની વાણી સાંભળી તો મને કંઈક ફાયદો થયો, અથવા તો કંઈક વાણી સાંભળું તો કલ્યાણ થાય. એમ આપણને પરદ્રવ્ય ભલે ગુરુ છે, પરમાત્મા છે, પણ એના પ્રત્યે લક્ષ્ય રહે છે ને રહે છે જ. આપણા અભિપ્રાયમાં બુદ્ધિ જલ્દી સ્વીકારતી જ નથી. મને તેમનાથી લાભ થયો, ગેરલાભની વાત પણ આવે, આપણે અહીંયા લાભની વાત કહીએ છીએ, તો કે એવા પ્રબળ ઉત્કૃષ્ટ નિમિત્ત, એમાં સદગુરુદેવની વાત છે, પરમાત્માની વાત છે, તો એનાથી લાભ થયો એ જે વેદાઈ જાય છે ત્યાં આપણને તેની લાભ બુદ્ધિમાં ચિત્ત જતું રહે છે. એટલે આપણા અભિપ્રાયમાં, અંતર્ગત આશયમાં, મનમાં તો એમ જ રહે છે કે તે હતા તો થયું, તેમણે કહ્યું તો થયું, તેમણે આપ્યું તો થયું, તેમણે સમજાવ્યું તો આવડ્યું. અને ખરેખર મુમુક્ષુના પક્ષે એટલો વિનય વિવેક આપણા પક્ષે હોવો પણ જોઈએ કે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ જ્ઞાન. એમદમ નહોતા સમજી બેઠા. એવી જ રીતે છે દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા વિનાશ, એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનું નામ ખાસ. એટલે ત્યાં સદગુરુનો મહાત્મ્ય તો અપરંપાર છે. એટલે તો અહો શ્રી સદગુરુ ગાઈએ છીએ, પ્રણિપાત સ્તુતિ કહીએ છીએ. એટલે સદગુરુનો મહિમા અપરંપાર છે, એનું મહાત્મ્ય ઉવેખી શકાય તેમ નથી. એ તો નિમિત્ત છે, ઉત્કૃષ્ટ નિમિત્ત છે. પણ ભગવાન તો એમ જ સમજાવે છે, નિમિત્ત રૂપે રહેલા ગુરુ કે સતદેવ સદગુરુ તો એમ જ સમજાવે. કેવલી પ્રભુ પણ એમ જ પ્રરૂપે છે કે હું તો બધાને આપવા બેઠો છું, બધાને કહું છું, પણ સામે બેઠેલી વ્યક્તિ ગ્રાસ્પિંગ પાવર જેનો જેટલો હોય, જેની જેટલી યોગ્યતા હોય, ગ્રહણ શક્તિ હોય, તેટલું જ પરિણમે. પાણી પાણી જ છે, તત્વ છે, સત જ છે. પણ જેવું જેનું વાસણ, જેવી જેની જગ્યા, એવો આકાર, અને એ પ્રમાણે જગ્યા અને આકાર પ્રમાણે પાણીનો આકાર થાય છે અને પરિણમે છે. એટલું ભરી શકે છે, વધારે ભરી શકાતું નથી, ગ્રહણ કરી શકતા નથી. અને એમાં સ્વચ્છંદ કરે તો પાછું મીઠું મરચું ઉમેરે છે, તો પાછો બીજા દર્શન, બીજા અભિપ્રાય, બીજા સંપ્રદાય અને બીજો અભિપ્રાય થઈ જાય છે. એટલે કે મૂળ યથાર્થ ખરો અભિપ્રાય હતો એ બદલાઈ જાય છે. એટલે વસ્તુ ક્યાં આવીને ઊભી રહી કે ગુરુનો મહિમા, નિમિત્તનો મહિમા છે જ. ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત, પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત. એટલે ઉપાદાન ગમે તેટલું બળવાનું હોય, નિમિત્ત વિના કાંઈ થઈ શકતું નથી. નિમિત્ત એકલું કાંઈ કરી શકતું નથી, પણ ઉપાદાન પણ એકલું કાંઈ કરી શકતું નથી. ઉપાદાન તૈયાર થાય એટલે નિમિત્ત આવી જ જાય છે. એ યોગ્યતા સ્વયં કેળવાઈને પ્રગટ થઈ જાય છે, ઉત્પન્ન થઈ જાય છે. એટલે આ એક સમજવા જેવો સિદ્ધાંત છે. અને મનથી સમજીએ છીએ, અત્યારે સમજીએ છીએ, પ્રસંગે નિમિત્તે કે કાર્ય એવા ઊભા થાય છે ત્યારે તરત જ એમ થાય કે આનાથી થયું, આના થકી થયું. વિનય છે એનો એ કરાર છે, પણ સિદ્ધાંતે સિદ્ધાંત કે પોતાનામાં થાય છે. કોઈ જમાડે, કોઈ બનાવે, કોઈ પીરસે, ચમચી સુધી લઈ જાય, મોઢા સુધી લઈ જાય, પણ પછી ગળેથી, મોઢેથી ઉતારવાનું, ચાવવાનું કે ગળે ઉતારવાનું, પેટમાં પધરાવવાનું તો જીવે પોતે જ કરવું પડે છે. એટલે એ વાત આવીને ઊભી રહી કે અભિપ્રાય આજ સુધી જે કર્યું છે, જે જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને કર્યું છે. એટલે આપણે બોધ પામ્યા નથી, સમ્યક દર્શન લઈ શક્યા નહીં. પણ હવે તો કે હવે જ્ઞાનીના અભિપ્રાયથી જે જીવ બોધ પામે છે કે જ્ઞાની ગમ્ય, જ્ઞાની કહે છે તે ખરું, નિમિત્ત રૂપ જે જ્ઞાની છે તે કહે છે તે ખરું, અને તેનાથી જે થાય તે ખરું, તેનું સંમત કરેલું સર્વસંમત કરવું. કૃપાળુદેવે પ્રભુશ્રીજીને લખેલો પત્ર, 172મો પત્ર, એમાં મોક્ષે લઈ જાય તેવા 7 બોલ, અને એમાં છેલ્લો બોલ શું તો કે તેમણે સંમત કરેલું, સર્વસંમત કરેલું. આપણને જ્ઞાનીની વાત કેટલીક માન્ય થાય, પણ એક વાત માન્ય ન થાય, અમુક વાત માન્ય ન થાય, તો પછી ત્યાં કલ્યાણ સંભવતું નથી. એમનું કીધેલું, એમનું દીધેલું બધું જ સંમત, બધું જ સત ને સત. કેમ કે સત થયા છે, સત જ નીતરે છે. એટલે એ સત જ ઉતારે, બીજું કંઈ હોઈ શકે નહીં.
પ્રમેય કમલ માર્તંડ નામનો એક સુંદર ગ્રંથ છે. એમાં લખ્યું છે કે નય એટલે જ્ઞાતાનો અભિપ્રાય. નય અને પ્રમાણ કહીએ છીએ તો નય એટલે જ્ઞાતાનો અભિપ્રાય, એટલે કે જે કંઈ વસ્તુ જે જાણે છે બોલે છે તેનો જે અભિપ્રાય છે તે નય છે. એટલે ટૂંકમાં એટલું જ કહેવું છે કે નય અને અપેક્ષાના સંદર્ભમાં અભિપ્રાય એ શુદ્ધ જ્ઞાનની નયાત્મક પર્યાય થઈ, અને બીજી અપેક્ષા એ સૂક્ષ્મતાની અપેક્ષા એ જોઈએ તો શું થાય છે એ વિચારવાનું છે. ક્રિયા પરિણામની અપેક્ષા એ જુઓ તો એ શ્રદ્ધા ગુણની પર્યાય છે. ફરીથી કે કેવી રીતે જ્ઞાન ગુણની પર્યાય છે, કેવી રીતે શ્રદ્ધા ગુણની પર્યાય છે, તો કે નય અને અપેક્ષાના સંદર્ભમાં અભિપ્રાય એ શ્રુત જ્ઞાનની નયાત્મક પર્યાય છે, અને ક્રિયા અને પરિણામના સંદર્ભમાં જોઈએ તો એ શ્રદ્ધા ગુણની પર્યાય છે. બંને લીધી છે. અને બીજી રીતે કહું, થોડીક સૂક્ષ્મ રીતે કહું તો યથાર્થતાની એટલે વાસ્તવિક વસ્તુ તત્વની અપેક્ષાએ, રિયાલિટીની અપેક્ષાએ જોઈએ તો ક્રમ શું છે, તો પહેલો અભિપ્રાય, બીજો પરિણામ અને ત્રીજું ક્રિયા. અને ખરેખર સૂક્ષ્મતાની દૃષ્ટિએ જુઓ તો પહેલી ક્રિયા થાય છે, પછી પરિણામ થાય છે, અને પછી અભિપ્રાય આવે છે. એટલે આ બે વસ્તુનો ભેદ છે. આપણે વ્યવહારથી સમજી શકીએ એમ છીએ કે કાંઈ પણ કર્યું તો બે રીતે દલીલ થાય કે મનમાં આવ્યું તો કર્યું, ને મનમાં આવ્યું એટલે અભિપ્રાય હતો એટલે લીધું, ને આ પુસ્તક લીધું તો પહેલાં મનમાં ઈચ્છા થઈ, ભાવ થયો, જરૂર લાગી એટલે મન અભિપ્રાય પહેલું થયું, અને પછી કરવાની ક્રિયા કરી. એમ જોવા જાઉં તો એમ છે. બીજી રીતે જુઓ તો કાંઈ પણ કર્યું ત્યારે થયું ને, કે ક્રિયા કરી તો એ થઈ કહેવાય ને, કે પુસ્તક હાથમાં લેવાની ક્રિયા કે લેવાઈ ગયું તો એ ક્રિયા પહેલી થઈ. એટલે પહેલી અને છેલ્લી યથાર્થતા એટલે વાસ્તવિકતાની અપેક્ષા અને સૂક્ષ્મતાની અપેક્ષા બંને રીતે જ્ઞાની પુરુષોએ જેમ છે તેમ મૂક્યું છે. અને આ વસ્તુ અંતમાં એ જ કહેવાનું છે અભિપ્રાય બાબતમાં આટલું જ છે કે અભિપ્રાય કહેતા જેટલા અર્થ કરો તેટલા લક્ષ્ય, પ્રયોજન, ઉદ્દેશ, આશય, ભાવ, અર્થ, ઉલ્લેખ, મંતવ્ય અને અપેક્ષા, આ બધા જ શબ્દો આપણે વ્યવહારમાં પ્રયોજીએ છીએ. પરમાર્થમાં અભિપ્રાય એટલે શું, તો કે કેટલીક વખત પ્રતીતિ બોલીએ છીએ, કેટલીક વખત શ્રદ્ધા બોલીએ છીએ, કેટલીક વખત માન્યતા બોલીએ છીએ, કેટલીક વખત રુચિ કહીએ છીએ. એટલે પરમાર્થથી મોક્ષની વાતમાં જુઓ તો અભિપ્રાય એટલે પ્રતીતિ, શ્રદ્ધા, રુચિ, આ બધા જ પર્યાય શબ્દ છે. અભિપ્રાય માટે જ વપરાતા શબ્દો છે એ યાદ રાખવાનું છે. એટલે જ્ઞાનીના અભિપ્રાય એટલે કે જ્ઞાનીની પ્રતીતિ, જ્ઞાનીનું જ્ઞાન, જ્ઞાનીની શ્રદ્ધા, જ્ઞાનીનું શ્રદ્ધાન અને જ્ઞાનીનું આચરણ જે કંઈ છે, અને જ્ઞાનીની રુચિ જ્યાં રહી છે ત્યાં આપણી રુચિ જાય તો આપણને સમ્યક દર્શન થાય. કેમ કે જ્ઞાનીને જે કંઈ છે તે શ્રદ્ધા અને જ્ઞાન જ છે. તો જ્ઞાનીનું જ્ઞાન અને એના પ્રત્યે શ્રદ્ધા, અને તે આપણને મોક્ષે લઈ જાય. એટલે કે સમ્યક દર્શનનો પાયો કે આધારશિલા જે છે તે થઈ જાય. એટલે આટલું જ કહેવું છે. કૃપાવદેવને અંબાલાલભાઈને લખ્યું છે, હજી શરૂઆત છે, પ્રભુશ્રીજી અંબાલાલભાઈ સાથેના સત્સંગની શરૂઆત છે, ને એમાં લખ્યું છે કે જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. અંબાલાલભાઈને યોગ્યતા લાવો એટલું લખ્યું, અને યોગ્યતા એ લાવી ચૂક્યા છે. અને માર્ગના મર્મનો અંશ પણ હજુ અંબાલાલભાઈ સિવાય કોઈને જણાવ્યો નથી એમ પણ લખે છે. ભલે સૌભાગભાઈ હૃદયરૂપ હોય તો પણ આવું કૃપાદેવે સ્પષ્ટ લખી દીધું છે. અને ત્યાર પછી એ જ અંબાલાલભાઈને આગળ જવા માટે કહે છે કે તમે ત્યાં સુધી તો આવી ગયા છો, પણ જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. એટલે કે અમે જે કહીએ છીએ, અમે જે શ્રદ્ધાની વાત કરીએ છીએ, અમારી જે આત્માની પ્રતીતિ છે, આત્માનો અનુભવ છે, એ અભિપ્રાય પ્રત્યે આવશો, એના પ્રત્યે જોઈને જો બોધ પામશો તો સમ્યક દર્શન થશે. જે એક અંબાલાલભાઈને કહ્યું છે એવું નથી. અંબાલાલભાઈ કહેતા આપણને બધાને કહી દીધું કે આ અભિપ્રાયની ભૂલ થઈ છે, તે ભૂલ ન થવી જોઈએ. અભિપ્રાય સુધારો, આપણે કહીએ કે સ્વભાવ કે પ્રકૃતિ સુધારો, અહીંયા અભિપ્રાય સુધારો. આપણું મંતવ્ય, હું જાણું છું, માનું છું, માન્યતાના આધારે જ જીવ રખડ્યો છે. હું જાણું છું, સમજું છું, કાંઈ નહીં. આપણે તો વાતે વાતે લગભગ એમ આવે કે મને આ ઠીક લાગે છે, મને આમ લાગે છે, મને આમ સમજાય છે, હું તો એમ માનું છું, અમે તો આમ કહેતા હતા, હું તો આમ સમજ્યો હતો. એટલે એ જે મંતવ્ય, માન્યતા, સમજણ આવી, એ અભિપ્રાય, એને ચોકડા મૂકવાની વાત આવી. પ્રભુશ્રીજીની ભાષામાં કહું તો તારી સમજણ પર મૂક મીંડું અને તાણ ચોકડી, નહીતર વળી મીંડામાંથી આપણે એકડો કરી નાખીએ. આજ સુધીનું જાણેલું સઘળું અજ્ઞાન, એમ કૃપાદેવ પ્રભુશ્રીજીને શરૂઆતમાં જ કહે છે. ને પ્રભુશ્રીજી કબૂલ કરી દે છે કે આવા જૈન આચાર્ય મુનિ 5-5 વર્ષથી દીક્ષા લઈ લીધેલી, આટલો ભરપૂર વૈરાગ્ય, અને તેમ છતાં કૃપાદેવ આવું કહે તો કે આજ સુધીનું જાણેલું સઘળેલું જેટલા શાસ્ત્રો ભણ્યા, મુખપાઠ કર્યા, વાંચ્યા, બધું અજ્ઞાન, તો કે બધું અજ્ઞાન. જેમ કહો તેમ પ્રભુ, બધું જ ખોટું, બધું
બધું જ સવડું નથી, હજી અવળું જ છે. સમ્યક દર્શન થાય તો સવડું થાય એ જાણે છે. એ સિદ્ધાંત છે, વાસ્તવિકતા છે અને પોતાનો એકરાર છે. આ નરી નિર્દોષતા, નિર્મળતા અને એમની સરળતા હતી. સૌભાગભાઈની સરળતા, પ્રભુશ્રીજીની સરળતા, બંનેની સરળતા જેવી તેવી નથી. ચોથા આરાના મુનિ કહી દીધા છે એવી સરળતા છે. આગળ જઈએ. વિચાર સાગર અનુક્રમે પ્રારંભથી છેવટ સુધી વિચારવાનો હાલ પરિચય રાખવાનું બને તો કરવા યોગ્ય છે. વિચાર સાગર એ વેદાંતનો પ્રમેય ગ્રંથ છે. કેટલાક પ્રમેય ગ્રંથ હોય, કેટલાક પ્રકરણ ગ્રંથ હોય. વિચાર સાગર ગ્રંથનું વેદાંતીને મન ઘણું જ મહાત્મ્ય હોય. જેમ જીનને માટે કોઈ જીનાગમની વાત કરે જૈનને માટે, તો તરત જ એમ થાય કે અહો દશવૈકાલકજી, અહો ઉત્તરાધ્યાનજી, અહો સમયસારજી, અહો પ્રવચનસાર વગેરે વગેરે અનેક ગ્રંથ છે. એમાં વેદાંતનો મોટો ગ્રંથ, પ્રમેય ગ્રંથ થોડા વર્ષો પહેલાં જ લખાયેલો છે તે વિચાર સાગર છે. નિશ્ચલદાસજી નામના મહાત્મા થઈ ગયા, એમણે લખેલો છે. અને આ શું કામ લખ્યું છે અંબાલાલભાઈને, ક્યારે લખ્યું છે? તો કે જૈન ભલે હોય પણ વેદાંતનું શાસ્ત્ર પણ વાંચવાનું છે. જૈન શાળા પાઠશાળામાં અગ્રેસર હતા, જીનાગમનો અભ્યાસ કરી જ રહ્યા હતા. તો જીનાગમ ભલે વાંચતા હોય અંબાલાલભાઈ અને ગ્રુપ ખંભાતવાસી, પણ સાથે સાથે તમે બધા અત્યારે હવે વિચાર સાગર જે છે નિશ્ચલદાસજીનું, એ વાંચવાનો અભ્યાસ કરો. અને આરંભથી છેવટ સુધી. જો એમ ન લખ્યું હોય તો આપણે વચ્ચે વચ્ચેથી કટકું બટકું વાંચી લઈએ, થોડુંક રિફર કરી લઈએ, અથવા તો એકાદ ચેપ્ટર મૂકીએ અને એકાદ જતું કરીએ, ઓપ્શનમાં કાઢી નાખીએ, વળી પેલું ગમે પેલું, છેલ્લું ગમે છેલ્લું, વચ્ચેથી કંઈક કાઢીએ, ન સમજાય તો બીજું લઈએ, એમ નહીં. A to Z, આદિથી અંત, પ્રારંભથી છેવટ સુધી વિચારવાનો અને પરિચય કરવાનું બને તો કરવા યોગ્ય છે. કૃપાળદેવ જેવા કૃપાળદેવ તમારે આમ કરવાનું છે, તમે કરજો, તમે વાંચજો, વાંચવાનું રાખજો. એમ આદેશાત્મક, સદુપદેશાત્મક કહેતા નથી, આટલું કરવા યોગ્ય છે. આ બહુ શીખવા સમજવા જેવી વાત છે. બધા જ્યાં ત્યાં બધી આજ્ઞા કરી દેતા હોય છે. આજ્ઞા આપી શકે એવો પુરુષ પણ કેટલું વિચારીને લખે છે, વિચારીને આજ્ઞા કરે છે. આવા સમર્થ પુરુષો જો આવું કરે, કૃતાર્થ પુરુષો, કૃતકૃત્ય પુરુષો આવું કરે, તો બીજાની ક્યાં વાત છે? વિક્રમ સંવત 1905ના ચાતુર્માસમાં વિચાર સાગર નામનો ગ્રંથ લખ્યો અને તેમાં શીર્ષક આપ્યું વિચાર સાગર. પુસ્તકનું નામ જ શું કામ? તો કે જેમ દરિયામાં લહેર હોય છે, તરંગ હોય છે, મોજા હોય છે, એટલે આ વિચારનો સાગર છે, એટલે વિચાર સાગર આપ્યું. અને એના જે 7 પ્રકરણ છે એને તરંગ નામ આપ્યું. એટલે પ્રકરણ કહેવાની બદલે દરિયામાં મોજા હોય, તરંગ હોય, એટલે પહેલું પ્રકરણની બદલે પહેલું તરંગ, બીજું તરંગ, એમ 7 તરંગ છે. મૂળ જોવા જોઈએ તો સંસ્કૃતમાં એક ગ્રંથ લખાયો છે. વિદ્યારણ્ય સ્વામી થઈ ગયા, ધુરંધર આચાર્ય થઈ ગયા વેદાંતમાં. 2 ભાઈઓ હતા, માધવાચાર્ય, સાયણાચાર્ય અને વિદ્યારણ્ય. અને એમાં બંને સુંદર લખ્યું છે. એમાં વિદ્યારણ્ય સ્વામીએ જે લખ્યું છે તે ગ્રંથ પંચદશી, અને પંચદશીના આધારે રચાયો છે તે આ વિચાર સાગર છે. એટલે પંચદશી કોઈને વાંચવું અઘરું પડે તો વિચાર સાગર એનાથી સહેલું પડે એમ થાય. કોઈકને પંચદશી સહેલું પડે, સંસ્કૃતનો અભ્યાસ હોય, તો એને વિચાર સાગર અઘરું પડે. કેમ કે વિચાર સાગર છે એ મૂળ ગ્રંથ ઉપરથી લખ્યો છે અને દોહામાં અને ચોપાઈ છંદમાં લખ્યો છે. આપણી પાસે વિચાર સાગર અત્યારે ગુજરાતીમાં આવે એટલે આપણને નવું કે અઘરું લાગતું નથી, પણ મૂળ ગ્રંથ છે એની ભાષા પણ હિન્દુસ્તાની છે અને એ વખતની હિન્દુસ્તાની છે અને લગભગ 550 શ્લોકમાં મુકાયેલું છે. અને તે કદાચ અઘરું પડે તો એનો અનુવાદ મનસુખરામભાઈ સૂર્યરામભાઈ ત્રિપાઠી, નડિયાદના સાક્ષર સંસ્કૃતના પ્રકાંડ પંડિતે પહેલો વહેલો કર્યો હતો, એમનો ઉપકાર છે. એટલે 70 વર્ષની વયે આ નિશ્ચલદાસજીનો દેહ ત્યાગ થઈ ગયો. એમણે છેલ્લે દિલ્હીમાં એમના ગુરુસ્થાનમાં જ એમનું નિર્વાણ થયું, કે દેહ ત્યાગ થયો, કે સમાધિ થયો. એ જન્મ ક્યારે થયો એ યાદ રહી જાય એવું છે, તો કે જન્માષ્ટમીના દિવસે જન્મ થયો તે નિશ્ચલદાસજીનો જન્મ. અને ત્યાર પછી 70 વર્ષ પછી એટલે વિક્રમ સંવત 1919-20માં એમનો દેહ ત્યાગ થયો. પોતે નિશ્ચલદાસજી સારસ્વત બ્રાહ્મણ હતા. અને ત્યાર પછી જે કંઈ સાધુઓનો સત્સમાગમ થયો અને એમાં સુંદરદાસજી વગેરે પણ મળ્યા. ગુરુબંધુ જેવા કયો કે જે કયો તે, શિષ્ય કયો તો એ વાંધો નથી, ગુરુબંધુ કયો તો વધારે યોગ્ય છે, એ બધાના જ્ઞાનમાં વધારો કર્યો. એ દાદુપંથી જેટલા સંત સાધુ મહાત્મા થયા અને સુંદરદાસજી પણ એમાં જ આવે, એ બધાને જો સદબોધ કે જ્ઞાન આપ્યું હોય, સદુપદેશ આપ્યો હોય, તો આ વિચાર સાગરના પ્રણેતા જે રચયિતા નિશ્ચલદાસજી, એનો નાનો સૂનો ફાળો નથી, એટલે કે ઘણો ફાળો છે.
એનું કોન્ટ્રીબ્યુશન જેવું તેવું નથી. આગળ લઈએ. માર્ગ બે પ્રકારનો જાણીએ છીએ. એક ઉપદેશ થવા અર્થેનો માર્ગ, એક વાસ્તવ્ય માર્ગ. વિચાર સાગર ઉપદેશ થવા અર્થે વિચારવા યોગ્ય છે. માર્ગ તો એક જ હોય, મોક્ષનો માર્ગ એક જ છે, પણ બે પ્રકારનો જાણીએ છીએ એટલે બે રીતે થઈ શકે એના પ્રકાર પાડ્યા, ભેદ ભાંગા પાડ્યા. આમ તો અખંડ છે મોક્ષ માર્ગ, તો કે નિશ્ચયથી અને વ્યવહારથી, ઉપદેશથી અને આજ્ઞાથી, અને પછી નિશ્ચય કરવો પડે. એટલે કે એક ઉપદેશાત્મક હોય અને વ્યવહાર પ્રધાન હોય, બીજો નિશ્ચય પ્રધાન હોય. આટલું કરવું જોઈએ, આ વપરાયા ન વપરાયા, ખવાયા ન ખવાય, આમ કરાય આમ ન કરાય, એ બધું જ આચારશાસ્ત્ર, વ્યવહારશાસ્ત્ર, ઉપદેશશાસ્ત્ર છે કે આમ કરવું. અને નિશ્ચય આત્મા આમ જ છે, આત્માનું સ્વરૂપ આમ જ છે, આત્માનો અનુભવ આમ જ હોય, આત્માનો નિર્ધાર કરીએ જ છૂટકો છે. આ બધી નિશ્ચય પ્રધાન વાતો છે, એ નિશ્ચયની વાત આવી. એટલે કે નિશ્ચય અને વ્યવહાર જે કહીએ છીએ, તો અહીંયા કૃપાળદેવે શબ્દ બદલ્યો છે. ઉપદેશ થવાનો માર્ગ એટલે કે વ્યવહારનો માર્ગ, અને વાસ્તવ્ય માર્ગ વસ્તુનું સ્વરૂપ આમ જ છે. પદાર્થના બોધથી પત્ર શરૂ થયો છે કે જગતના જીવો પ્રત્યે જોઈને જીવ અભિપ્રાય, જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામ્યો નથી. એટલે બોધ પામ્યો હોત પણ થયો નથી. શું કામ? સમ્યક દર્શન લીધું નથી. પણ જો જ્ઞાનીના અભિપ્રાયથી થયો હોત તો નિશ્ચય થઈ ગયો હોત. કર અનુભવ નિર્ધાર, વધનારો તે ક્ષણિક નહીં, કર અનુભવ નિર્ધાર. બોલનારો કંઈ ખોટો છે તો તું કોણે જ ખબર નથી, એનો જ અનુભવ નથી, પોતાને જ પોતાની પડી નથી, તો એમ તો ન ચાલે. તો તમે વસ્તુનું સ્વરૂપ સમજો અને એ માર્ગ સમજો. તો વિચાર સાગર છે એ આત્માની મીમાંસા માટે હું વાંચવાનું કહેતો નથી. ધડાક દઈને ફટાક દઈને છૂટું ખુલ્લું લખી નાખ્યું કૃપાળદેવે કે તમને વિચાર સાગરમાંથી આત્માની સિદ્ધાંત પરમાર્થની વાત હું સમજવા કહેતો નથી, કે આત્માના સ્વરૂપની વિચારણા તો જે જીનાગમમાં કહી છે કે અમે લખીએ છીએ તે પ્રમાણે છે. ફિલોસોફી માટે હું કહેતો નથી, પણ એમાંથી ઉપદેશાત્મક વચન છે. કયું ઉપદેશાત્મક વચન? તો કે શ્રવણ, મનન અને નિધિધ્યાસન કરવું જોઈએ. એ કેવી રીતે કરવું જોઈએ? જ્ઞાની નિરંકુશ છે, જ્ઞાની નિરંકુશ છે કેમ કે વાસ્તવિક તો એમ છે કે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું ત્યારથી જ જ્ઞાની મુક્ત છે. જ્ઞાનીને પરમાત્મા પણ પૂછી શકનાર નથી, કેમ કે જ્ઞાની કહેતા જ સાચા જ્ઞાની હોય અને સતની પ્રાપ્તિ હોય, સદગુરુ હોય. એટલે જે વર્તન કરતા હોય એ વિચારીને જ કરતા હોય, એના આચરણમાં એકતા હોય. એટલે કે મન વચન કાયાની એકતા હોય. કહે કાંઈક ને કરે કાંઈક, એ જ્ઞાની નથી, એ ગુરુ નથી. પણ જે સંવાદિતા સાધેલી છે, હાર્મની હોય છે, એકતા હોય છે, મનનું, વચનનું ને કાયાનું. રેણી કરણી જુદી નથી. રેણી અને કહેણી બંને એક છે, એક સરખું જ છે અને સાચું જ છે, એવાની વાત છે. એટલે એ જે કહે છે તે સાચું જ હોય એમ કહેવું છે. એટલે એ ઉપદેશ થવાનો માર્ગ છે અને વાસ્તવ્ય માર્ગ છે. તો વિચાર સાગરમાંથી કેટલું કરવું જોઈએ? કોઈ પણ વસ્તુ આત્મા તો આત્મા, શ્રવણ, મનન અને નિધિધ્યાસન કરવું જોઈએ. આટલું આમ કરવું જોઈએ, સમજવું જોઈએ. જ્ઞાનીને તમે શું સમજો છો? જ્ઞાનીનું સ્વરૂપ સમજો. જ્ઞાની ઈચ્છા સહિત નથી, જ્ઞાની ઈચ્છા રહિત નથી, જ્ઞાની સહજ સ્વરૂપી છે. એ બધી કેટલીક વેદાંતમાં, એમાં ખાસ કરીને વિચાર સાગરમાં નિશ્ચલદાસજીએ મૂકેલી વાત તોડી નાખેવી છે. તો કૃપાળદેવે યાદ કરીને લખ્યું છે એમને કે તમે એ હમણાં વાંચો. એટલે પોતે એ ઉપદેશ આપ્યો છે કે તમારે એ વાંચવા યોગ્ય છે. આખું વિચાર સાગરની વાત હોય એ કૃપાળદેવ કેવી રીતે કહી શકે, લખી શકે, પણ એમને કહેવાનું મુનાસિબ લાગ્યું નથી. કેમ? પોતે કહે તો પોતાને એ રીતે માર્ગ આપવો નથી. હજુ પોતે વ્યવસાયમાં છે, નિવૃત્તિ લીધી નથી, ત્યાગ લીધો નથી. ગમે તેટલો અંતર ત્યાગ હોવા છતાં પોતાને એમ લાગ્યા કરે છે કે હું તમને કહી શકું નહીં, મારે તમને કહેવું ઠીક નહીં. એટલે તો પરિચય રાખવાનું બને તો કરવા યોગ્ય છે એમ લખ્યું. અને એ વિચાર સાગર વાંચવાની વાત કહી. એટલે કે સારી સારી વાત, આટલું કરવા જેવું છે. સતત વૈરાગ્ય જોઈએ, સખત વૈરાગ્ય જોઈએ, એ બધી વાત છે. કેટલાક દૃષ્ટાંત મૂકેલા છે, એ બધું જ તમે સમજો અને ગુરુ તત્વનો મહિમા પણ એમાં સમજો. અને આત્માનું સ્વરૂપ તો સમજવાનું જ છે, પણ હું તમને અત્યારે નિશ્ચયની વાત માટે નથી કહેતો, પણ ઉપદેશ થવા માટે કહું છું. એ તમારે વિચારવા યોગ્ય છે. જ્યારે જૈન શાસ્ત્ર વાંચવા જણાવીએ છીએ ત્યારે જૈની થવાને નથી જણાવતા. વેદાંત શાસ્ત્ર વાંચવા જણાવીએ છીએ ત્યારે વેદાંતી થવા નથી જણાવતા. હવે વેદાંતનું વાંચવાનું કીધું એટલે વેદાંતની માન્યતા સ્વીકારવાની છે તો કહી દીધું કે ના, એમ નથી. આત્માનું સ્વરૂપ તો જેમ છે તેમ જીનાગમમાં કે અમે કહીએ છીએ તેમ છે. એટલે તમને વેદાંતી થઈ જવાનું નથી. ધર્મ વટલાવી નાખવાનો, પંથ બદલાવી નાખવાની વાત નથી. કેમ કે આત્માનો ધર્મ એક જ છે. આખી સૃષ્ટિમાં ધર્મ એક જ છે.
કે આત્મા આત્માને પામે, આત્મા આત્માનું કલ્યાણ કરે. બીજા બધા તો ગચ્છ મત સંપ્રદાય પંથ થયા છે. બાકી તો રાગ દ્વેષ અજ્ઞાને મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ, જેથી તે જ મોક્ષનો પંથ. જ્યાંથી ત્યાંથી રાગ દ્વેષ અજ્ઞાન નિવૃત્ત થાય તે જ મોક્ષ છે અને તે જ પંથ છે, અને તેને જ મોક્ષનો પંથ કીધો છે. મોક્ષના માર્ગ કોઈ કાળે બે હતા નહીં, કોઈ કાળે બે થશે પણ નહીં, તો આજે પણ બે નથી, એક જ છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. એ જે આત્મસિદ્ધિજીની ગાથામાં મૂક્યું છે તે જ કૃપાળદેવે અહીં કહ્યું છે કે જૈન શાસ્ત્ર વાંચવા અમે જૈન થઈ જાઓ જૈનનો આગ્રહ કરીએ છીએ એમ પણ નથી, જૈની થવાને જણાવતા નથી, અને વેદાંત વાંચવાનું કહીએ ત્યારે વેદાંતી થવા જણાવતા નથી. સમજવા માટે કહીએ તો મુસ્લિમ કોઈ ઇસ્લામ ધર્મનું પુસ્તક વાંચીએ, મુસ્લિમ મહાત્માઓ વાંચીએ એટલે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાનું કોઈ કહેતું નથી. એમાં જે મહાત્મા થઈ ગયા, સૂફી સંતો થઈ ગયા, એમણે જે નિર્દેશન કર્યું છે, જે બોધ કયો છે તે જ લઈ લેવાનો છે, તે ગ્રહણ કરવાનું છે. એટલા માટે તે થઈ જવું એમ નથી. બ્રાહ્મણના ઘેર જમીએ એટલે બ્રાહ્મણ થઈ જવાનું કોઈ કહેતું નથી, વાણિયાને ઘેર જમીએ તો કોઈ વાણિયા જૈન થઈ જવાનું કહેતું નથી. એ રીતે જૈનના શાસ્ત્રો વાંચો એટલે ફડાકો જ માર્યો છે, થપાટ જ મારી છે કે તમને અંબાલાલભાઈને અને આપણને બધાને જે વાંચતા હોય તેને, એ બધાને જીનાગમ વાંચતા હોય એટલે જૈન આમને જૈન શાસ્ત્રો આમ એનો આગ્રહ થઈ જવા માટે કહેતા નથી. સારું સમ્યક સાચું છે માટે ગ્રહણ કરવાનું છે. હું વાંચું છું માટે મારું સારું છે એમ નહીં, પણ એ સારું છે સાચું છે એ વિચારવાનું છે. અને વેદાંત વાંચવાનું કહીએ ત્યારે વેદાંતી થઈ જવાનું જણાવતા નથી. તેમજ અન્ય શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે અન્ય થવા નથી જણાવતા. એ બે સિવાયના પણ દર્શનને શાસ્ત્રો ઘણા છે, તો એ વાંચવાનું કહીએ તો એ જણાવતા નથી, એમ થઈ જવાનું જણાવતા નથી. તો શું જણાવીએ છીએ? માત્ર જે જણાવીએ છીએ તે તમ સર્વને ઉપદેશ લેવા અર્થે જણાવીએ છીએ. એમાં ઉપદેશ શું કયો છે તે લેવાનો છે, બાકી તેવા થઈ જવાનું કહેતા નથી. શાક લેવા જઈએ તો શાક થઈ જવાનું કોઈ કહેતું નથી, અથવા શાકવાળા થઈ જવાનું કોઈ કહેતું નથી, પણ જે જોઈએ છે, જરૂરત છે તે લઈને ચાલતી પકડવાની છે, એનો આગ્રહ રાખતા નથી. એવી જ રીતે જૈની કે વેદાંતીનો આગ્રહ રાખવાનો નથી. પછીનું વાક્ય છે, જૈની અને વેદાંતી આદિનો ભેદ ત્યાગ કરો. જે તમને ભેદ રહે છે એ ભેદ ભૂલીને વાંચો કે અત્યારે શું છે. ગમા અણગમા ભૂલીને તટસ્થતાથી નિર્દોષતાથી સત્સંગ કરીએ તો જ સત જણાય. કૃપાળદેવ સૌભાગભાઈના પત્ર વ્યવહારમાં સૌભાગભાઈને પૂછાવ્યું છે કે સત કેમ જણાતું નથી, સત્સંગ કરે તો પણ કેમ જણાતું નથી. તે સૌભાગભાઈએ એનો જવાબ આપ્યો છે કે એના જવાબમાં કૃપાળદેવે કહ્યું છે કે જીવ નિરપક્ષ થઈને સત્સંગ કરે તો સત જણાય. ત્યાં નિરપક્ષ કહી દીધું, નિષ્પક્ષપાતી કથન, અને પોતે નિષ્પક્ષપાતી છે, કોઈની ફેવરમાં નહીં, કોઈની અગેન્સ્ટમાં નહીં, બેલેન્સ રાખીને જે પુરુષે કામ લીધું છે તે પરમ પુરુષનું વચન છે કે જૈની અને વેદાંતી આદિનો ભેદ ત્યાગ કરો. એવો ભેદ આંતરું વેળા આંતરું જ રાખો નહીં, છોડી દો. અભેદ બુદ્ધિથી આત્માની વાત કરો. આત્મા તેવો નથી. છેલ્લું વચન સુંદર કહી દીધું, પ્રવચન છે. આત્મા તેવો નથી. ક્યાંય કોઈ જન્મે છે તો એ જે કુળમાં જન્મે છે એટલે એને નામ અપાય છે અને એનું લાસ્ટ નેમ સરનેમ અપાઈ જાય છે, પણ તેથી કંઈ તેને બધા વિશેષણ લાગુ પડતા નથી કે એ હોશિયાર કે એ ઠોઠ, એ પંડિત કે મૂર્ખ, એ ભણેલો કે નહીં ભણેલો, એ કંઈ થતું નથી. માનવ લોહી વગેરે એક સરખું કહીએ છીએ, ભલે ગ્રુપિંગ વગેરે ભેદ પડે છે જોકે, પણ લોહી તે લોહી, એમ જીવ તે જીવ, એમ આત્મા તે આત્મા. આત્મા પ્રમાણે તો સર્વ જીવ સમસ્વભાવી છે. આત્મતત્વ તો બધામાં કોમન જ છે, સર્વસામાન્ય જ છે. તો આત્માના લક્ષણ તો જુદા છે. સમતા, રમતા, ઉરતતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. તો આત્માના લક્ષણ શું? જ્ઞાન દર્શન ગુણ, જ્ઞાન દર્શન ઉપયોગ, એ બધા લક્ષણ. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, એ અનંત ચતુષ્ટયથી મંડિત એ આત્માના લક્ષણ. એ ઉપયોગવંત છે, એ ભૂલવા જેવું નથી. જ્યાંથી અજીવથી જડથી જીવ જુદો પડે છે, ચૈતન્ય તત્વ જુદું પડે છે, તે ઉપયોગવંત છે. એટલે આત્માના આ બધા લક્ષણ છે. આત્મા કાંઈ જૈની વેદાંતી નથી. એક આત્મા, એને ગમે તે નામ આપો, ગુજરાતી હોય, હિન્દી સ્પીકિંગ હોય, ક્યાંય
એ અંગ્રેજ હોય, કોઈ ડચ હોય, ફ્રેન્ચ હોય, તેથી શું થઈ ગયું? પણ આત્મા તે આત્મા, જીવ તે જીવ, મનુષ્ય તે મનુષ્ય. એવી રીતે આત્મા તેઓ નથી. એ જૈનીય નથી, વેદાંતી નથી. આત્મા વાણીઓ બ્રાહ્મણ પટેલ નથી. આત્મા સ્થાનકવાસી દેરાવાસી દિગંબર નથી. આત્મા શિવપંથી, કબીરપંથી, તેરાપંથી નથી. આત્મા આત્મા જ છે. સબસ્ટન્સ ઇઝ એ સબસ્ટન્સ. આત્મા દ્રવ્ય છે અને એ દ્રવ્ય જ છે. એનું ગુણ પર્યાયથી અને દ્રવ્યથી ઓળખાણ કરવું જોઈએ. તેના સ્વરૂપનો લક્ષ થવો જોઈએ, એનું ભાન થવું જોઈએ, અને તો મોક્ષે જવાય છે. બાકી આત્મા જેમ તેમ નથી. આત્મા હાથમાં એમ બોલાય, મોક્ષ હથેળીમાં કહેવાય, પણ કરીએ તો બીજે નથી. પોતાનું જ સ્વરૂપ સમજવાનું છે, બીજેથી લાવવાનું નથી. એવો આત્મા છે. આત્માના વિશેષણ તો કહીએ તેટલા થોડા છે. એના લક્ષણ ગુણ પણ અનંત છે. એમાંથી મુખ્ય કહીએ 47 શક્તિની વાત આપ જાણો છો. અહીંયા તો ઉપનિષદને વેદાંતમાં પણ આત્માનું લખ્યું છે. શંકરાચાર્યજીએ લખ્યું છે, નેતિ કહ્યું છે કે આત્મા આવો નથી, તેવો નથી. ચિદાનંદ રૂપમ નમો વિતરાગમ, ચિદાનંદ રૂપમ નમો વિતરાગમ. આત્માને શું વર્ણ છે, ગંધ છે, રસ છે, સ્પર્શ છે? તો શું આત્માને શું છે? હાથ છે, આંખ છે, પાંખ છે? શું છે આત્માને? તો બધી વસ્તુમાં પાના ભરીને શ્લોકના શ્લોક લખી મૂક્યા છે વેદાંતમાં, ઉપનિષદમાં, જીનાગમમાં, કે આત્મા આ નથી. આત્માનું સ્વરૂપ જુદું છે. પોઝિટિવલી સ્પીકિંગ જુદું છે, નેગેટિવલી સ્પીકિંગ જુદું છે. વિધેયાત્મક રીતે છે, નિષેધાત્મક રીતે છે. વિધેયાત્મક રીતે એમ છે કે આત્મા અનંત જ્ઞાનવન છે, દર્શનવન છે, ગુણવન છે. એ કહીએ છીએ. તે નથીમાં એમ કહીએ આત્માને જરા નથી, મૃત્યુ નથી, જન્મ નથી, કાંઈ જ નથી. એ તો અવિનાશી છે. તો એ છે બધું કહીએ છીએ તે આત્મા છે. એટલે જૈની વેદાંતિ કે ગચ્છમત ભેદની માન્યતાવાળો નથી. પ્રભુશ્રીજીએ પણ આ તત્વ સત્ય સ્વીકાર્યું અને કહ્યું કે મારા વાલાનો ઉપકાર છે કે અમને ક્યાંય ઊભા રહેવા ના દીધા, અમને સ્થાનકવાસીમાંય નહીં, તપાગચ્છમાંય નહીં. હું આત્મામાં છું, એ ભૂલશો નહીં. કૃપાળદેવનું ટંકોત્કીર્ણ વચન કે અમને નથી ડુંડિયામાં, સ્થાનકવાસીમાં ઊભા રહેવા દીધા, કે નથી કોઈ તપાગચ્છીમાં કે બીજામાં ક્યાંય. એટલે કે એ માન્યતા પણ એને કઢાવી નાખી છે. અને જૂઠાભાઈને પણ આપણે જાણીએ છીએ કે કૃપાદેવે છેલ્લે લખેલું કે જૈન છું એ સંબંધી ખ્યાલ સર્વ ભૂલી જજો. જૈન સંબંધી સર્વ આગ્રહ ભૂલી જજો. જીનાગમનો જ બોધ કર્યો છે, છતાં હું જૈન જે પૂછડું લાગી જાય, હું તો કૃપાળુદેવનો મુમુક્ષુ એટલે મહાન, તો એમ ભેદ રાખવા જેવો નથી, એમ મનમાં ખાંડ ખાવા જેવું નથી. પહેલાં મુમુક્ષુ તો થઈએ, પછીની વાત છે. તો કે એવી રીતે પોતાનું વિશિષ્ટ સ્થાન, અભિમાન રૂપે સ્થાન પણ રાખવા જેવું નથી. હું તો મનુષ્ય, હું કીડી મકોડી વગેરેનું કલ્યાણ કરી શકું, ધારું તો એને લઈ જઈ શકું જ, તડકેથી છાંયે મૂકી શકું. એના સદભાગ્ય હોય, એના પુણ્યોદય હોય, એના કર્મમાં હોય તો જ આપણે તડકેથી છાંયે મૂકી શકીએ છીએ. નહીં તો એનું આયુષ્ય લેતી વખતે પણ પૂરું થઈ જાય છે. એનું પૂરું થતું હોય એટલે, અથવા તો આપણે જે કાંઈ પ્રયત્ન ચેષ્ટા કરીએ છીએ એ વખતે એનો શ્વાસ પૂરો થઈ જાય, ઉચ્છ્વાસ પૂરો થઈ જાય છે. તો એ રીતે આપણે કહી શકતા નથી. મૂકીએ ત્યારે પણ ભગવાન કહે છે કે હું મનુષ્ય, કે હું કરી શકું, મારામાં શક્તિ છે, એના એ વિચારું, તો ત્યાં આપણને મનુષ્યત્વનું અભિમાન છે. કરુણા હોય ત્યાં સુધી વાંધો નથી, પણ એમાં અહમપણાનો ભાવ કે સ્ફુરે છે, અને એ પણ કરવા યોગ્ય નથી. આટલું સૂક્ષ્મ જીનાગમ કે વિતરાગ વિજ્ઞાન છે. તો પછી હું કાંઈક એ તો વિશેષણ કે અભિમાન રાખવા જેવું હોય જ નહીં. તો આત્મા તેવો નથી. આત્મા આત્મા જ છે. જે દેવવંદનમાં શ્લોક ગાઈએ છીએ તે બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિ લક્ષ્યમ. એ જ ઉપનિષદના શ્લોકમાં આગળ જઈએ છીએ. એકમ નિત્યમ વિમલમચલમ સર્વદા સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુમ તમ નમામી. એ આત્માનું સ્વરૂપ છે, એ જ સદગુરુનું સ્વરૂપ છે. કેવું સ્વરૂપ કયું? તો કે બ્રહ્માનંદમ, સચ્ચિદાનંદ સ્વરૂપ, બ્રહ્મના આનંદરૂપ જ છું. પછી પરમ સુખદમ, મારામાં પરમ સુખ જ રહેલું છે. આત્મા પરમ સુખનો જ ધણી છે, સ્વામી છે. એને વિભાવ પરિણતિથી આપણે દુઃખી કરી નાખીએ છીએ. ઉપયોગ અશુદ્ધ કરીને બેલાવી બગડી નાખ્યો છે, બેકાવી મૂક્યો છે. હકીકતમાં એ પરમ જ્ઞાનનો, પરમ સુખનો, આનંદની ખાણ જ છે, દરિયો જ છે. પછી કેવલમ જ્ઞાનમૂર્તિ, એમાં નથિંગ બટ નોલેજ, નથિંગ બટ પ્યોર એન્ડ પરફેક્ટ નોલેજ છે. સંપૂર્ણ જ્ઞાનનો સ્વામી છે, જેને કેવલ જ્ઞાન કહીએ છીએ.
પણ જ્ઞાન સ્વભાવી છે, સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે, પણ સમ્યક દર્શન નથી થયું એટલે એને અજ્ઞાન કહીએ છીએ, સમ્યક નથી થયું માટે. સમ્યક દર્શન થાય છે તે જ સમયે એટલે કે આત્મજ્ઞાન થાય છે તે જ સમયે તેનું બધું જ જ્ઞાન છે તે સમ્યક થઈ જાય છે, નહીં તો મિથ્યા કહેવાય છે. પછી દ્વંદ્વાતીતમ, બધા જ દ્વંદ્વથી પર છે એવું આત્માના સ્વરૂપની વાત ચાલે છે કે સુખ દુઃખ હર્ષ શોક બધું જ આત્મા તો એથી પર છે, અને પર છે એટલે જે દેહ છે, મંદિર છે, ખોડિયું છે એને મૂકીને ચાલ્યો જાય છે. આત્મા કેટલો સ્વાર્થી છે, મતલબી છે કે પોતે સ્વતંત્ર જ છે, એક સેકન્ડ પલવાર પણ ઊભો રહેતો નથી, જાણીએ છીએ આપણે. પછી દ્વંદ્વથી પર છે ગુણાતીતમ છે, સત્વગુણ રજોગુણ તમોગુણ એ ત્રણ ગુણથી પણ એ પર છે, અતીત છે. એવી જ રીતે આત્માના અનંત ગુણ છે, એ ગુણ તો એની સાથે ને સાથે છે, સિદ્ધાત્મા હોય તો પણ છે, પણ અહીંયા ગુણાતીત કહેતા પ્રકૃતિ માયા એના જે 3 ગુણ એનાથી રહિત છે, એ કાલાતીત છે, ગુણાતીત છે. અને પછી જે કહીએ છીએ તે ગગન સદૃશમ, આકાશ જેવો નિર્લેપ છે, નિર્મળ છે, અસંગ છે, તત્વમસ્યાદિલક્ષમ, તે તું છે હે ભગવાન, તે તું છે હે પરમાત્મા તત્વ, હે આત્મ તત્વ, તે તું છે, તે તું છે. અને એક જ છે, નિત્ય છે, નિર્મલ છે, અવિચલ છે, સર્વદા અને સર્વધી સાક્ષીભૂત છે. દેવવંદનમાં સર્વદા સાક્ષીભૂત છે, હર હંમેશા સાક્ષી ભાવે રહે છે. અને વેદાંત ઉપનિષદના શ્લોકમાં જે કહ્યું છે તેમાં એમ કહ્યું છે સર્વધી સાક્ષીભૂતમ, એટલે કે બુદ્ધિથી એ હંમેશા સાક્ષીભૂત છે. બુદ્ધિ ગમે તે પ્રકારની હોય એમાં એ સાક્ષી ભાવ રાખીને જ રહે છે. અને તેને હું નમું છું, અને તે સદગુરુના સ્વરૂપને નમું છું, કેમ કે તે આત્મ સ્વરૂપ છે, સદગુરુ એ આત્મા છે, માટે ત્યાં સદગુરુમ તમ નમામી, એ સદગુરુદેવ હે આત્મદેવ હે પરમાત્મા તત્વ તમને નમસ્કાર કરું છું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.